છેલ્લા 3-4 દિવસથી જે પ્રકારે વાતો ચાલી રહી છે અને એક વાત એ ચાલતી હતી કે દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું છે, એ બાબતે આપને ઉજાગર કરવા માટે આપને અહીંયા અમે બોલાવ્યા છે. એક આક્ષેપ એવો પણ થયો હતો કે દૂધસાગર ડેરીએ એડવાન્સ પૈસા લઈને લોન ઓછી કરી છે. તો મારે આપને જણાવવું છે આપના માધ્યમથી કે દૂધસાગર ડેરીનો બધો જ વેપાર અમૂલ ફેડરેશન સાથે થતો હોય છે. અમૂલ ફેડરેશનમાં જે અમે માલ મોકલતા હોઈએ છીએ એના પૈસા લગભગ 20 દિવસે પરત મળતા હોય છે. એનો મતલબ એવો થાય કે 20 દિવસની અમારી બાકી ત્યાં આગળ ચાલતી હોય છે. આજે જે માલ મોકલીએ એ 20 દિવસે અમને એનું પેમેન્ટ મળે એટલા સાયકલ રોજે રોજ ચાલતી હોય છે. એટલે એવરેજ અમારા 400 થી 450 કરોડ રૂપિયા ફેડરેશન પાસે કાયમ માટે લેવાના હોય છે. આ માર્ચ મહિનાની અંદર જ્યારે માર્ચ મહિનો આવ્યો ત્યારે 1/3/25ની સ્થિતિએ અમારે 359 કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના હતા. એની સામે ફેડરેશનને જે અમે માર્ચ મહિનામાં માલ આપ્યો એ અમે 741 કરોડ રૂપિયાનો માલ ફેડરેશનનો બિલિંગ થયો હતો. એમ કુલ મળીને અમારે 1100 કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના થયા હતા. કારણ કે 1/3/25 359 કરોડ લેવાના હતા અને 741 કરોડનો માલ અમે નવો એમને મોકલ્યો. એમ કરીને 1100 કરોડ રૂપિયા આશરે લેવાના થયા. તેની સામે ફેડરેશન પાસેથી અમે પાઉચ ફિલ્મ લાવતા હોઈએ છીએ, દવાઓ લાવતા હોઈએ છીએ, પશુ દવાઓ વગેરે. એના 126 કરોડ રૂપિયા કપાત કરી અને અમારે 974 કરોડ રૂપિયા ફેડરેશન પાસે અમારા દૂધસાગર ડેરીએ જે માલ આપ્યો તેના પૈસા લેવા નીકળતા હતા. અમે ફેડરેશનને વિનંતી કરી 31 માર્ચ છે, અમારા બેંકમાં લોનો ભરવી છે અને યુનિયન બેંકમાં અમારી લોન જે હતી એની અવધિ 21 માર્ચ અને 28 માર્ચે પૂરી થતી હતી. તો એ લોન ભરવા માટે અમારે જરૂર હતી. એટલે જે અમારા પોતાના પૈસા નીકળતા હતા લેવાના એ અમને વધુ મળે એ માટે વિનંતી કરી ફેડરેશને અમને માર્ચ મહિનામાં 922 કરોડ રૂપિયા આપ્યા અને એના કારણે અમે લોન જે ભરી. પણ મેં આપને જણાવવું છે કે 922 કરોડ રૂપિયા લીધા પછી પણ ફેડરેશન પાસે 31 માર્ચે અમારે 52 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. એ અમારી બેલેન્સ શીટમાં છે. એનો મતલબ એ થાય કે અમે કોઈ પણ પ્રકારનું એડવાન્સ લીધું નથી. અમારા જે નાણાં લેવાના નીકળતા હતા માલના એ નાણાં અમે ફેડરેશન પાસેથી લીધા છે. એ અમને એક વેપારી જે સમજૂતી હોય એ પ્રમાણે એમને થોડા દિવસ પહેલા એમને આપ્યા. એના કારણે અમે બેંકને એ લોન ભરી શક્યા છીએ.